મતગણતરી જે આવતીકાલ થવાની છે એના માટે કઈ રીતની તૈયારી છે, કેટલી જગ્યાએ ઈવીએમ રાખવા, શું છે? આપને ખ્યાલ છે એ પ્રમાણે રાજકોટ શહેરમાં ગઈકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે અને તમામ મતદાન કેન્દ્રોના ઈવીએમ મશીન અલગ અલગ સ્થળે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા છે. સ્ટ્રોંગ રૂમ ઉપર પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખેલો છે 24 કલાક માટે અને આવતીકાલે મતગણતરી માટે પણ અલગથી બંદોબસ્તની ફાળવણી કરેલી છે. હાલ જ્યારે ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તો આખા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ સ્ટ્રોંગ રૂમ રાખે છે ત્યાં મેં કીધું એ પ્રમાણે સતત પોલીસ બંદોબસ્ત છે અને પોલીસના સુપરવાઇઝરી અધિકારી આ સ્ટ્રોંગ રૂમને વિઝિટ પણ લઈ રહ્યા છે બંદોબસ્ત માટેની, અને આવતીકાલ માટે પણ અલગથી મતગણતરીનો બંદોબસ્ત ગોઠવાશે.